પ્રાર્થના કરી. પ્રભુ, ફરીને એકવાર આભાર માનીએ છીએ, કારણ કે તમે અમારી સાથે વાત કરવાનું મૂકી દીધું નથી. અને પ્રભુ, તમારા વચનો દ્વારા અમારી સાથે તમે વ્યવહાર કરો છો માટે આભાર. અને તમારા વચનમાં રહેલા મર્મો સમજવાને માટે અમારી સહાય કરો. અમારા અંતરચક્ષુઓને તમે ખોલો. અને પ્રભુ, તમને વળગી રહેવાનું મન તમે અમને આપો. તમારા વચન સમજવાને સમજાવવા માટે તમે સહાય કરો. ઈસુ પ્રભુ નામથી પ્રાર્થીએ છીએ. આમેન. શિષ્યપણા પર આપણે અભ્યાસ કરી રહ્યા છે અને ગયા રવિવારે પ્રભુ ઈસુ ખ્રિસ્તના પિત્તર સાથેના એ વાર્તાલાપ પર આપણે ફોકસ કર્યું હતું. આપણે જોઈએ છે ત્યાં યોહાનની સુવાર્તાના 21મા અધ્યાયની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાન પછી પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાના શિષ્યોને દર્શન આપે છે. અને 21મા અધ્યાયની શરૂઆતમાં આપણે જોઈએ છે કે પિત્તર એ પોતે ફરીને એકવાર પોતાનો જે ઓરિજિનલ પ્રોફેશન હતું એ તરફ પાછો જતો રહે છે. અને એ સમયે પ્રભુ તેઓની મુલાકાત લે છે. અને ત્યાર પછી પિત્તરને તેડું પણ આપે છે. પિત્તરને ફરીને એકવાર ખાસ પ્રકારની સેવા સોંપે છે. પૂછે છે, શું તું મને પ્રેમ કરે છે? તું મારા ઘેટાને પાળ. અને આપણે એ બાબત જોઈ હતી કે પિત્તરના સંદર્ભમાં ત્યાં એ પણ આપણને જોવા મળે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેની સાથે એ વાત કરે છે કે તારું જીવન અને તારી જે અવસરો એ મર્યાદિત છે, એ પૂરા થવાના છે. અને એના સંદર્ભમાં પ્રભુ એની પાસેથી અપેક્ષા રાખે છે કે પ્રભુ તરફથી મળેલા તેડાને યોગ્ય પ્રતિસાદ આપે. અને આપણે એ જોયું હતું કે પિત્તર કહે છે કે હું તો માછલી પકડવા જાઉં છું. એને તેડું પ્રભુએ આપેલું માણસોને પકડવાનું. એના માટે આપણે જોઈએ છે કે એ બે દિશા તરફ ધકેલાયા કરે છે, ફ્લક્ચ્યુએટ થાય છે. પ્રભુ એને કહે છે કે હું તને ખચિત કહું છું. દેટ મીન્સ કે પ્રભુ જે એને તેડું આપી રહ્યા છે એના જીવનમાં બનવાનું જ છે. એની ગંભીરતા પ્રભુ તને સમજાવે છે. અને પછી શું કહે છે? કહે છે કે એક સમય આવશે જ્યારે તું જ્યાં જવા ચાહતો નથી ત્યાં તને લઈ જવામાં આવશે. અને તને આ રીતે તું મારા માટે શહીદ થશે. પ્રભુ પિત્તરને કોઈ સારી મીઠી પ્રોસ્પેરિટીવાળી વાતો કરતા નથી કે બધું તારામાં સારું થશે. પણ કહે છે કે તું મર્યાદાઓ પણ આવશે અને એવા સમયોમાં મુકાશે એ બધી પરિસ્થિતિ તારા માટે કમ્ફર્ટેબલ નહીં હોય. આપણે 10 એવા એક્ઝામ્પલ જોયા હતા કે જે આ જ પ્રકારના સંઘર્ષનો સામનો કરે છે. અને 5 મેં તમને ઘરે આપ્યા હતા. હોપફુલી તમે એ રેફરન્સીસ પર વર્ક કર્યું હશે. આજે આપણે એના જ કન્ટિન્યુએશનમાં આગળ જવા માંગીએ છીએ. અને જ્યારે ગયા રવિવારે આપણે પિત્તરના તેડા વિશે અને એની સાથે સંકળાયેલી જે સતાવણી છે અને શહાદત છે એની વાત કરવામાં આવે છે, તો એનો રેફરન્સ પિત્તર પોતે પણ પોતાના પત્રની અંદર આપે છે. અને બીજા પિત્તરના પહેલા અધ્યાયની અંદર આપણે જો જોઈએ 12 થી 21 કલમની અંદર, પિત્તર ત્યાં ફરીને એકવાર કહે છે કે મને ખબર છે કે મારો માંડવો એ બહુ જલ્દી પડી જવાનો છે. વિશ્વાસી વ્યક્તિની પાસે એક બહુ મોટો એડવાન્ટેજ છે, અને તો એ છે કે એ પોતાની મર્યાદાઓ જાણે છે. અને માટે એવી વ્યક્તિ નથી કે પ્રભુનું વચન કહે છે કે મારું આવવાનું એ ચોરની જેમ થશે, રખે ને હું આવું ને તમને ઊંઘતા માલુમ પડો. વિશ્વાસી વ્યક્તિ શિષ્યપણાનું બીજું એક સિમ્ટમ, એક ગુણ લક્ષણ એ છે કે એને પોતાની મર્યાદા ખબર છે, પોતાના ચેલેન્જીસ એને ખબર છે. આજનો જે વિષય છે મેં એનું ગુજરાતી કરવા બહુ કોશિશ કરી પણ મને બહુ સારા શબ્દો નહીં મળ્યા.
કોઈ મને મદદ કરજો, કારણ કે એનું ગુજરાતી કરવું જરૂરી છે, નહીં તો અંગ્રેજીમાં મજા નહીં આવશે. ફ્રોમ ડાયલેમા ટુ ડાયનેમિઝમ, કોઈ મને મદદ કરી શકો છો? ફ્રોમ ડાયલેમા ટુ ડાયનેમિઝમ. ડાયલેમા એટલે બે વસ્તુ, આમ જાઉં કે આમ જાઉં, બરાબર? એને માટે દુવિધા. અને પછી કહે છે ફ્રોમ ડાયનેમા ટુ ડાયનેમિઝમ. ડાયનેમિઝમ એટલે અને કમ ઓન, હેલ્પ મી આઉટ. ઓકે, વચ્ચે બી તમને યાદ આવે તો બોલજો, હા, ચાલુ સંદેશામાં, કંઈ વાંધો નહીં. તો આપણે એ જોવા માંગીએ છીએ ફ્રોમ ડાયલેમા ટુ ડાયનેમિઝમ. તો પિત્તરનો પત્ર એ આપણને બતાવે છે કે ઈશ્વર પવિત્ર આત્મા માણસને કેટલી લેવલ સુધી ટ્રાન્સફોર્મ કરી શકે છે. પિત્તર એ વ્યક્તિ છે કે જે ડાયલેમામાં જીવે છે. એને પ્રભુ ઈસુ ખ્રિસ્તના મરણ પહેલા તો બધાને એ છે કે ડાબે ને જમણે કોણ બેસશે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એને મરણ પામે છે અને દર્શન આપે છે, તેમ છતાં ભાઈ પાછા જતા રહે છે માછી મારવા માટે. પ્રભુનું જે તેડું હતું કે હું તને માણસોનો પકડનાર કરીશ, એ તો ભૂલી જ ગયું. શું તમારા જીવનમાં આવું થાય છે? ફ્લક્ચ્યુએશન, કભી ખુશી કભી ગમ. આત્મિક રીતે બહુ ઉત્સાહમાં આવી ગયા, પછી પાછા ઠંડા પડી ગયા. વાઇટ ટાઈમ નિયમિત ચાલ્યો, પછી પાછો બંધ થઈ ગયો. પ્રભુની પાછળ ચાલવાનું તમારું જે ઉત્સાહ છે એ ફ્લક્ચ્યુએટ થાય છે, અને બહુ સ્વાભાવિક છે, કારણ કે આપણે માણસ છે, માનવીય મર્યાદાઓથી આપણે ભરેલા છે, અને માટે આ ફ્લક્ચ્યુએશન થાય છે, દરેક સેવકમાં આવે છે. અને માટે આપણે આપણા જીવનનો ગ્રાફ ડ્રો કરવો જોઈએ. ગ્રાફ તમે સમજો છો ને, અપ એન્ડ ડાઉન, બરાબર? ECGમાં બધું નીકળે, શેર માર્કેટમાં આવે, પ્રાઇસ ઉપર ગયા, નીચે ગયા. તો તમે તમારા લાઈફનો ગ્રાફ કેવી રીતે ડ્રો કરો છો? આમાં વર્ષોથી ચાલ્યા કરે છે કે ભાઈ સીધી લાઈન થઈ ગઈ છે ને? ડાયનેમિઝમ ગતિશીલતા, દ્વિધેયમાંથી ગતિશીલતા. વેરી ગુડ, થેન્ક યુ. ગતિશીલતા નહીં, હું તો બહુ સગલ કરતો હતો, નહીં તો દ્વિધામાંથી ધુરંધર એવું યાદ આવતું. ધ રાઈટ, ધુરંધર થઈ જાવ તમે, રાઈટ? તો થેન્ક યુ. ગતિશીલતા, બરાબર. ડાયનેમિઝમ પ્રભુ તમને કરી શકે છે. થેન્ક યુ સો મચ. તો આપણે આપણા જીવનનો ગ્રાફ બનાવવો જોઈએ. યરલી બેઝિસ પર બનાવો, એવરી બર્થડે પર બનાવો, એવરી મંથ બનાવો. ગયા મહિનામાં કેમનું ચાલ્યું, શું થયું, શું નીચે જાય છે. 1 જાન્યુઆરીએ તો બહુ બધા રિઝોલ્યુશન કરી નાખીએ ને પ્રોમિસ કાર્ડ માટે પડાપડી કરીએ, જાણે કે આ આખું વર્ષ એ કલમ પ્રમાણે મારા જીવનમાં થઈ જવાનું છે, મેજિક વર્ષ. તો ફ્લક્ચ્યુએશન એ કોમન છે, નોર્મલ છે, પણ જો એ અપવર્ડ નથી તો પ્રોબ્લેમ છે. અને માટે પિત્તરના જીવનમાં આપણે જોઈએ છીએ, એને ખબર છે કે મારો અંત આવો છે, એને ખબર છે કે મારે પ્રોબ્લેમનો સામનો કરવાનો છે. પણ તમે જુઓ, એ પિત્તર કે જે સંઘર્ષ કરે છે, એ પિત્તર એના પત્રની અંદર ગજબની વાત કરે છે. પિત્તર શું કહે છે? 19મી કલમની અંદર એ કહે છે કે 14મી કલમમાં, ખ્રિસ્તે મને કહી દેખાડ્યું તે પ્રમાણે મારો માંડવો જલ્દી પડી જવાનો છે. જો આજે એની સામે એક એવી બિહામણી પરિસ્થિતિ ઊભી છે
તેમ છતાં હવે એ વેવર થતો નથી. અને આ પવિત્ર આત્મા દ્વારા થઈ શકે છે. મારી સાથે તમે એક નાની જર્નીમાં તમે આવો અને આપણે જોઈશું કે આ પિત્તર કેવો હતો અને એનું ડાયલેમા કેવો હતો, એનું જે ફ્લક્ચ્યુએશન કઈ રીતનું હતું. તમે એ રેફરન્સ લખી રાખો ને ઘરે જઈને તમે વાંચજો અને કોશિશ કરજો કે એ કલમોને આધારે ગ્રાફ તૈયાર કરો. કઈ ઘટનાને ની ઇન્ટેન્સિટીને તમે કઈ રીતે જુઓ છો એનું તમારે માર્કિંગ કરવું પડશે કે 2 પોઈન્ટ્સ નીચે ગયો કે 3 પોઈન્ટ્સ ઉપર ગયો કે 5 પોઈન્ટ્સ નીચે ગયો, અને એ પ્રમાણે તમે ગ્રાફ બનાવવા કોશિશ કરજો. બહુ મજા આવશે, ઘણું શીખવા મળે અને એનાથી તમે તમારા લાઈફનો બી ગ્રાફ બનાવી શકશો. આપણે 21મા અધ્યાયની 19મી કલમમાં જોયું કે પ્રભુ એને કહે છે કે તને જ્યાં એક કહેવાય ને કે તું જ્યાં નહીં જવા ચાહે ત્યાં તને લઈ જવામાં આવશે. મતલબ ઘણી બધી ચેલેન્જીસ આવશે, બધું ફેવરેબલ નથી થવાનું. તું જે ચાહે છે એ બધું સારું નથી થવાનું. એવી પરિસ્થિતિ આવવાની છે કે જે તારી કંટ્રોલની બહાર હશે, બિયોન્ડ યોર કંટ્રોલ. અને યોહાન એનું ઇન્ટરપ્રિટેશન આપે છે કે એનો મરણ કઈ રીતે થવાનું છે એ પ્રભુ ઇન્ડિકેટ કરે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે નથી કહેતા કે તું તારું મરણ થવાનું છે. એ પિત્તરને એમ નથી કહેતો કે હા મારું મરણ આવી રીતે થશે, પણ યોહાન એનું ઇન્ટરપ્રિટેશન કરે છે કે એનું મરણ કેવી રીતે થવાનું છે એની પ્રભુ ત્યાં વાત કરી રહ્યા છે. અને પ્રભુ ત્યાં બધાનો સરવાળો માંડીને શું કહે છે, તું મારી પાછળ આવ, ફોલો મી. અને આપણે જોયું હતું કે તમે પાછા ફિશિંગ કરવા જતા રહ્યા છો કે પ્રભુને ફોલો કરી રહ્યા છો. જૂના પાપોમાં જતા રહ્યા, જૂના સ્વભાવમાં, જૂની આદતોમાં, જુદી લાઈફસ્ટાઈલમાં, જેમાંથી પ્રભુએ તમને બહાર કાઢ્યા એની પર તરફ વારંવાર તમે પાછા જતા રહો છો કે તમે પ્રભુને ફોલો કરી રહ્યા છો. અને જ્યારે પ્રભુને ફોલો કરવાનું તમે મન બનાવો છો, એને વળગી રહો છો, ત્યારે પ્રભુ તમને ડાયનેમિક બનાવે છે, તમને ગજબના ટ્રાન્સફોર્મ કરે છે. અને તમે જુઓ વચનમાં કેટલા બધા સેવકોના જીવનને આપણે ટ્રાન્સફોર્મ થયેલા જોઈએ છે. નો ડાઉટ નેગેટિવ પણ એક્ઝામ્પલ્સ છે કે જેઓને પોતાને મળેલી જે તકો હતી એનો ઉપયોગ નહીં કર્યો અને તેઓનો ગ્રાફ કન્ટિન્યુઅસલી નીચે ગયો અને ઘણું બધું નુકસાન તેઓએ ભોગવ્યું. એટલે સુધી પણ 21મી કલમમાં કહે છે, યોહાનની સુવાર્તા 21:21 કે પ્રભુ આ માણસનું શું, એને યોહાન વિશે વાત કરે છે. અને એના 3 કે 4 આપણે ઇન્ટરપ્રિટેશન્સ જોયા હતા. પ્રભુ એને કહે છે તું મારી પાછળ ચાલ. દરેક વિશ્વાસીને પ્રભુ રોજ કહે છે તું મારી પાછળ ચાલ. માથીની સુવાર્તાના 14મા અધ્યાયની 28 થી 33 કલમ જો તમે જુઓ તો ત્યાં પિત્તર પાણી પર ચાલે છે એ આપણને ઘટના જોવા મળે છે. બહુ સરસ વસ્તુ, એવું કામ એને કરી બતાવ્યું કે બીજા કોઈ શિષ્યોએ નહીં કર્યું. એવી હિંમત બતાવી બીજા કોઈ શિષ્યએ નહીં બતાવી. એવો એના મગજમાં થોટ આવ્યો યુનિક, બીજા કોઈના મગજમાં નહીં આવે. એના મને જો આવું તો મને જ આવડે. અને એક પાણી પર ચાલવાનું એણે શરૂ કરે છે. પણ 16મા અધ્યાયની અંદર આવો અને 16મા અધ્યાયની અંદર તમે આવો તો 13 થી 19 કલમ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પૂછે છે કે લોકો શું કહે છે મારા વિશે, અને પછી કહે છે તમે શું કહો છો? તો કે જે તું દેવનો ખ્રિસ્ત છે. તમે જુઓ ફક્ત પાણી પર ચાલવાની વાત નથી, પણ એનું લેવલ ગ્રાફ કેટલો હાઈ લેવલ પર જાય છે. એ જે ડિવાઇન મિસ્ટ્રી છે એને સોલ્વ કરી શકે છે. પણ એક માછીમાર એક ડિવાઇન મિસ્ટ્રી પઝલને સોલ્વ કરી શકે છે. અને કહે છે કે કોઈના મગજમાં નહીં આવ્યું, કોઈને કદાચ એ પ્રકટીકરણ નહીં મળ્યું કે કોઈ એ અનાઉન્સ નહીં કર્યું, ખાલી પિત્તર અનાઉન્સ કર્યું તું દેવનો ખ્રિસ્ત છે. કે જે મોટા મોટા યાજકો ચૂકી ગયા, જે એની આસપાસના બીજા લોકો ચૂકી ગયા, પણ પિત્તરે એ કહ્યું. અને ત્યાર પછી તમે જુઓ તરત જ એ કન્ફેશન કર્યા પછી 16મો અધ્યાય 21 થી 23 કલમની અંદર પ્રભુ કહે છે કે ફાઇન, તે તો બહુ સારી વાત કરી, પણ યાદ રાખજે કે મારે વધસ્તંભે ચડાવવાનું છે. પિત્તર કહે છે નો 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 એવું નહીં થાય. પ્રભુ કહે છે શૈતાન મારી પાછળ જા.
બે વસ્તુ સાયમલ્ટેનિયસલી બને છે. એક ગજબનું રેવલેશન એને મળે છે, પણ એનું જે માનવીય મર્યાદાઓ છે, એની માનવીય મહત્વકાંક્ષાઓ છે, એની પર હાવી થઈ જાય છે અને પ્રભુને કહે છે, પ્રભુ નહીં 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 નહીં, મરવાની વાત નહીં કર. પ્રભુ કહે છે, શૈતાન મારી પાછળ જાય. જે વ્યક્તિ ગજબનું પ્રભુને ના મર્મ વિશે ખુલાસો આપે છે, પ્રકટીકરણને કેપ્ચર કરે છે, એ શું કરે છે? તો કહે છે કે પ્રભુ એને ધમકાવે છે. અને આપણે એલિયા વિશે જાણીએ છીએ ને, હોરે પર્વતની ઉપર પ્રભુને માટે ગજબનું અગ્નિથી આખી જે વેદી છે એને એ ભસ્મ કરાવે છે પ્રભુ પાસે, અને પછી થોડો જ સમય પછી ડિપ્રેશનમાં આવી જાય છે. પ્રભુ આ શું થઈ ગયું? પતી ગયું, ખલાસ, ખેલ ખતમ, મિનિસ્ટ્રી ઓવર. અને ત્યાં લખેલું છે કે બેરશેબામાં રોતેમ વૃક્ષ તળે જઈને પ્રભુ કહે છે, પ્રભુ મારો જીવ લઈ લો. સુસાઇડ કરવાની પણ હિંમત નથી એનામાં, એટલો ડિપ્રેશન. પિત્તર કહે છે કે યસ, તું દેવનો ખ્રિસ્ત છે. પ્રભુ એને કહે છે, શૈતાન તું મારી પાછળ જા. 17મા અધ્યાયમાં આપણે જો જોઈએ તો ત્યાં આપણે જોઈએ છે 1 થી 8 કલમ, 17 1 થી 8, અને એ તો રૂપાંતરના પહાડ પર છે. જો એનો ગ્રાફ ક્યાંથી ક્યાં જાય છે. રૂપાંતરના પહાડની ઉપર પ્રભુ ઈસુ ખ્રિસ્તને જુએ છે, અને એનો અર્થ શું થાય છે કદાચ પૂરેપૂરું સમજે છે કે નહીં, પણ કે છે પ્રભુ અહીંયા આપણે 3 માંડવા બાંધીએ, અહીંયા જ રોકાઈ છે. અને એ જ પિત્તરને આપણે યોહાનની સુવાર્તાના 18મા અધ્યાયની 10 થી 11 કલમમાં જોઈએ છે. તો ગેથસેમાની વાડીની અંદર એ પ્રમુખ યાજકના ચાકરનો કાન કાપી નાખે છે. ગેથસેમાની વાડીમાં પ્રભુ એને શાને માટે લઈ ગયેલા? પ્રાર્થના માટે. પણ ભાઈ પોતાનું ચપ્પુ લઈને ગયો છે, તલવાર લઈને ગયો, જે બી હથિયાર હશે. કરવી તો છે પ્રાર્થના, પણ માર કાટ તો છે જ મગજની અંદર. આને ખતમ કરી નાખું, પેલાને ખતમ. ક્વાઇટ ટાઈમ બી કરીએ છીએ, પણ ખુન્નસ છોડવું નથી. અને એ જ પિત્તર માથીની સુવાર્તાના 26મા અધ્યાયની 69 થી 75 કલમમાં જુઓ તો પ્રભુ ઈસુ ખ્રિસ્તનો 3 વાર નકાર કરે છે. ધીસ ઇઝ ડાયલેમા. પ્રભુ તારી પાછળ ચાલુ કે પછી ડૂબવા માંડું? તારી પાછળ ચાલુ કે તલવાર કાઢું? તારી પાછળ ચાલુ કે પ્રભુના મરણને નકારી દઉં? તારી પાછળ ચાલુ કે હું યોહાનને અને યાકૂબને માફ કરી દઉં? તારી પાછળ ચાલુ કે માછલી પકડવા જાઉં? જો તમે આઈડેન્ટિફાઈ કરી શકો છો તો ગજબનું ગુડ ન્યૂઝ એ છે કે પ્રભુ તમને ડાયનેમિકલી ટ્રાન્સફોર્મ કરી શકે છે. કારણ કે પ્રભુની પાછળ પિરિયોડિકલી ચાલવાથી આપણે કદી ફળ નથી આપી શકતા. એની અંદર કન્ટિન્યુઅસ રહેવું પડશે. આપણે જોયું હતું કે તમે મારામાં રહો એ તમારી ડિઝાયર બતાવે છે, પણ હું તમારામાં રહું એ તમારી વિલિંગનેસ જરૂરી છે. ઈચ્છા તો છે કે પ્રભુ હું ક્વાઇટ ટાઈમ કરું, ઈચ્છા તો છે પાપ છોડું, વ્યસન છોડું, સ્વભાવ બદલું, આદતો બદલું, પણ વિલિંગનેસ નથી. યસ નથી કહેવું. અને યસ કહેવામાં કિંમત ચૂકવવી પડે છે. અઘરું છે, ડિફિકલ્ટ છે. માટે વધસ્તંભનો માર્ગ છે. માટે એ વાતો આપણને ગમતી નથી. માટે ઘણા બધા લોકો પ્રભુ ઈસુની પાછળ ચાલતા અટકી ગયા અને પાછળ જવા માંડ્યા. અને એનું સિક્રેટ આપણને અહીંયા જોવા મળે છે કે કઈ રીતે પિત્તર કે જે ડાયલેમામાં, દુવિધામાં જીવતો હતો, એને પ્રભુએ ગજબનો ગતિશીલ, પ્રગતિશીલ કે ડાયનેમિક વ્યક્તિ એને બનાવ્યો. અને આપણે આખા અધ્યાયની અંદર જોવા મળે છે. તમે જુઓ, એ પિત્તર કે જે ફ્લક્ચ્યુએટ થતો હતો, જે અપ્સ એન્ડ ડાઉન્સમાં હતો. પહેલી કલમમાં શું કહે છે? બીજો પિત્તર 1લો અધ્યાય ને 1લી કલમ,
આપણા દેવ તથા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના ન્યાયપણા સરખો અમારા સરખો મૂલ્યવાન વિશ્વાસ જેઓ પામ્યા છે, તેઓ જો લખિત ઈસુ ખ્રિસ્તનો સેવક તથા પ્રેરિત સિમોન પીટર એ પોતાના માટેના કોન્સેપ્ટને ક્લિયર કરી શક્યો. પિત્તર એમ નથી કહેતો પિત્તર માછીમાર, પિત્તર ઉત્સાહી, પિત્તર પ્રભુને, પિત્તર પાણી પર ચાલનાર. હવે એના કોન્સેપ્ટ ક્લિયર થયા છે. બે વસ્તુ કે છે. એ કોણ છે? તો કે છે કે ખ્રિસ્તનો સેવક છે અને પ્રેરિત છે. મતલબ પિત્તર કે છે યસ, મેં બહુ બધી ઠોકરો ખાધી, બહુ અપ્સ એન્ડ ડાઉન્સ આવ્યા, પણ ઇનફ ઇઝ ઇનફ. હવે મેં પ્રભુને વળગી ગયો, પ્રભુને પકડી લીધો છે. ફ્રેન્ડ્સ, તમને કહેવા માંગુ છું કે તમારી દરેક સ્ટ્રગલ એ તમારા આત્મિક જીવનમાં કોન્ટ્રીબ્યુટ કરે છે. કારણ કે મારો પોતાનો બી અનુભવ છે. ઘણા બધા એવા ક્ષેત્રોમાં વિક્ટરી વર્ષો સુધી નથી મળતી, બહુ સ્ટ્રગલ કરવી પડે છે. થોડી કોશિશો કરી, પાછળ જતા રહ્યા, થોડુંક એચિવમેન્ટ થયું, પાછળ. પણ આજે મને ખબર પડે છે કે દરેક વખતે જ્યારે તમે ઊભા થવાની કોશિશ કરો છો, એ તમારી અંદર એક સ્ટ્રેન્થ ઉમેરતું જાય છે. અને પિત્તર પોતાના વલ્નરેબિલિટીને આધીન નહીં થયો. બધા હસ્યા હશે એની પર, હવે રવા દે ને, તું તો ડૂબવા માંડે છે, પછી બધી વખતે તું ઉત્સાહમાં આગળ આવી જાય છે, પછી ડૂબકા ખાવા માંડે, અમારે તને હાથ ખેંચીને બહાર અંદર લેવો પડે. રવા દે ને, તું તો અમને બધાને કહે છે ચાલો ચાલો, જો અમને ખ્રિસ્ત મળ્યા છે, ખ્રિસ્તની પાછળ હું તો ચાલીશ, મારે મરવાનું આવે તો પણ તારી પાછળ ચાલીશ. ભાઈ છેલ્લે તું ભાગી જાય છે. કદાચ પિત્તરે તેઓનો સામનો નહીં કરી શક્યો હતો કે યસ, તમે લોકો સાચા છો, પણ એની અંદરની જે સ્ટ્રગલ છે એમાં એ પ્રભુને કહે છે, પ્રભુ હું તને પ્રેમ કરું છું, તું જાણે છે કે હું તને પ્રેમ કરું. દરેક વખતે તમે જ્યારે પાછા તમારી એ ફોલનનેસમાંથી તમે ઊભા થવાની કોશિશ કરો છો, જે એનર્જી લગાવો છો, એ એનર્જી ઇવેન્ચ્યુઅલી તમને ડાયનેમિક બનાવવાનું જ છે. એ ખોવાયેલા દીકરાની સ્ટ્રગલ વિશે હું વિચાર કરું છું કે એણે એ નિર્ણય કરવો કે હું મારા પિતા પાસે પાછો જઈશ, એમાં એને કેટલી બધી એનર્જી લાગી હશે, કેટલા બધા મગજમાં જે ઓબ્સ્ટેકલ્સ છે એને પોતે ઓવરકમ કર્યા હશે. એકાંતપણામાં કોઈ નથી હોતું, પણ શૈતાન સતત તમારી અંદર ગિલ્ટ લાવે છે. તે આ પાપ કર્યું છે, તે આ કામ કર્યું છે, તું તો વધારે પડતો દોડાયો છે, તું ડૂબવા માંડે છે, તું પીછેહટ કરે છે, તું ભાગી જાય છે. જ્યારે જ્યારે પ્રભુ તમે શૈતાનને ના કહો છો, એ તમારી સ્ટ્રેન્થ મલ્ટીપ્લાય કરે છે, તમને એ ડાયલેમામાંથી ડાયનેમિઝમ તરફ લઈ જાય છે. અને પિત્તર માટે અહીંયા કહે છે કે નહીં, હવે મને ક્લિયર છું કોણ ખ્રિસ્તનો સેવક અને પ્રેરિત. એ ખોટું લગાવી નથી બેસતો કે મને તો પ્રભુએ પિત્તરનું ટાઇટલ આપ્યા, પછી પાછો મને કીધું યોહાનના દીકરા સિમોન, મારું ટાઇટલ એણે તો પાછું લઈ લીધું. નહીં, એને ખબર પડે છે કે કેમ કહેવામાં, કેમ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ રીતે એડ્રેસ કરે છે. પણ અહીંયા શું કહે છે કે આઈ અન્ડરસ્ટેન્ડ ધ કોલિંગ. હું ઈશ્વરે મને આપેલું જે તેડું છે એને સમજું છું, અને એના જેવું બેસ્ટ બીજું કંઈ નથી. હું જાણું છું કે મેં ઉત્સાહમાં પાણી પર ચાલવાની પ્રયાસ કર્યો, પણ પછી નિષ્ફળ ગયો. મેં આવેશમાં ઘણા બધા કામો કર્યા, પછી ડિપ્રેશનમાં જતો. પણ નોટ એનીમોર. મને હવે ખબર છે કે હું ખ્રિસ્તનો સેવક છું, અને એનું જે સિક્રેટ છે એ છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એને પોતાની જે લિમિટેશન છે એ યાદ કરાવે છે, એને સારી રીતે સમજે છે. ફ્રેન્ડ્સ, આપણા લિમિટેશન આપણને ક્વોલિટેટિવ લાઈફ તરફ લાવે છે. જ્યારે વ્યક્તિને ખબર છે કે મારી પાસે આટલો જ સમય બચેલો છે, મારી પાસે આટલા જ સાધનો બચેલા છે, મારી પાસે આટલા જ અવસરો બચેલા છે, ત્યારે એ બહુ કેલ્ક્યુલેટિવ કામ કરે છે. આમ જોવા જઈએ તો આ દરરોજ
આપણી ઉપર એ બાબત આવી શકે છે, પણ આપણે એને ગાફેલ રહીએ છીએ, આપણે બધી વસ્તુને હલકામાં લઈએ છીએ. રોજ સવારે આપણી આંખો ખુલે છે, એક મિરેકલ છે, પણ આપણે એને મિરેકલ નથી સમજતા. આજે હજુ પણ આપણી હાર્ટબીટ ચાલુ છે, એક મિરેકલ છે, એને મિરેકલ નથી સમજતા. હું આજે અહીંયા ચર્ચમાં છું ને હોસ્પિટલમાં નથી, એક મિરેકલ છે, એ મિરેકલ નથી સમજતા. આજે હું અહીંયા પ્રભુ મંદિરમાં છું અને ઘરે પડીને કઈ દુનિયાવી કામ નથી કરતો, મિરેકલ છે, એને આપણે મિરેકલ નથી સમજતા. પિત્તર કે અમારા કોન્સેપ્ટ ક્લિયર છે, ઇનફ ઠોકરો ખાઈ લીધી મેં, ઇનફ ફ્લક્ચ્યુએટ થયો, પરિસ્થિતિ અને લોકોએ મને હંમેશા દબાવ્યો, હેરેસ કર્યો, મારી મર્યાદાઓએ મને ઘણો બધો હેરેસ કર્યો, પણ મને ખબર છે કે મારી પાસે સમય ઓછો છે, અને માટે જે બચેલો સમય છે એને મારે કેવી રીતે વાપરવો છે, તો કે છે કે હું ખ્રિસ્તનો સેવક છું અને હું પ્રેરિત છું. પ્રેરિત એક મોટી જવાબદારી હતી. એ લોકો પ્રેરિતનું ટાઇટલ એ વ્યક્તિને મળતું હતું કે જેઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તને રૂબરૂ જોયા. પિત્તર કહે છે કે મેં ખ્રિસ્તને રૂબરૂ જોયો છે, કઈ રીતે હું શાંત રહી શકું. મેં એના ચમત્કારોને જોયા છે, મેં એના પુનરુત્થાનને જોયું છે, મેં એના વધસ્તંભે જડાયેલા જે પરિસ્થિતિ છે એને હું એમાંથી પસાર કરું છું, એની સતાવણીનો હું સાક્ષી છું, કઈ રીતે હું ચૂપ રહી શકું. માટે વાલો પ્રભુ તમારી ને મારી પર ડિપેન્ડ કરે છે કે તમે જઈને સર્વ દેશનાઓને શિષ્ય કરો. કોણ કરશે? એઆઈ નથી કરી શકવાનું, મોટી મલ્ટીનેશનલ કંપનીઓ નથી કરી શકવાની, બિલિયનર જે સેવકો છે પ્રભુના એ નથી કરવાના, એ તમે અને હું કરવાના કરીએ. એ માટે પ્રભુ તમને મને તેડું આપે છે. તમારા ટાઇટલ માટે તમે ક્લિયર છો? તમારી આઈડેન્ટિટી માટે તમે ક્લિયર છો? કે તમારી આઈડેન્ટિટી કન્ઝ્યુમરિઝમમાંથી આવે છે? કદાચ આવું ગાડી મને મળી જાય, કદાચ આવું બંગલો મને મળી જાય, કદાચ આવું ગ્લેમર મને મળી જાય, કદાચ આવું આભૂષણો વસ્ત્રો મને મળી જાય, XYZ જેવો કે જેવી દેખાવા માંડું, મારી પોપ્યુલારિટી ફલાણા જેવી, મને આટલા લાઇક્સ મળી જાય. ભલો તમારી ને મારી વિશ્વાસી તરીકે આઈડેન્ટિટી ખ્રિસ્તમાંથી આવે છે. એ જો ક્લેરિટી નથી તો આપણે ફ્લક્ચ્યુએટ થયા જ કરવાના છે. તો થોડો સમય પ્રભુ પાછળ ચાલ્યા અને પાછી ડૂબકી. પ્રભુને માટે મોટી મોટી વાતો જાહેર કરી અને પછી પ્રભુને આપણે સજેશન આપવા માંડીએ છીએ. નહીં, વધસ્તંભની વાત નહીં કરો. પિત્તર પોતાના કોન્સેપ્ટને ક્લિયર કરે છે અને પછી જુઓ આગળ શું કહે છે. ત્રીજી કલમ, એણે પોતાના મહિમા વડે તથા સાત્વિકતાથી આપણને બોલાવ્યા, એને ઓળખવાથી તેના ઐશ્વર્ય સામર્થ્ય આપણને જીવન તથા ભક્તિભાવને લગતા સઘળા પાના આપ્યા છે. આ કન્ટેન્ટમેન્ટ ફક્ત વિશ્વાસી પાસે આવી શકે. ને ખબર છે કે મારું સોર્સ કયું છે, મારું સ્ત્રોત કયું છે. તો કે છે ભક્તિભાવ એટલે સ્પિરિચ્યુઆલિટી અને જીવન, તમારું લાઇવલીહુડ, બંનેનું સોર્સ કોણ છે? પ્રભુ છે. જ્યાં સુધી હું મારા સોર્સ બીજામાં શોધું છું, રૂપિયામાં શોધું છું, મારા પ્રોગ્રેસમાં મારા શોધું છું, ત્યાં સુધી એ વેલ્યુ સિસ્ટમની સાથે તમે ઉપર નીચે થયા જ કરવાના છો. એ વસ્તુ ગેરંટી નથી આપતું. તમે શેર માર્કેટમાં કે કોમોડિટીઝમાં તમે જુઓ, ક્યાં ગયો ને પછી ક્યાં ધામ દઈને પડે છે. ખ્રિસ્તમાં તમારી પાસે એકમાત્ર સ્ટેબિલિટી છે. મોટી મોટી કંપનીઓ ઝીરો થઈ શકે છે, નેગેટિવમાં જઈ શકે છે, પણ ખ્રિસ્તમાં જે સ્ટેબિલિટી છે એ
એના વચનમાંથી તમને મને મળે છે. તો શું કહે છે? એની કૃપાને લીધે એણે આપણને એના સાત્વિકતાથી એણે આપણને બોલાવ્યા છે. જે કોલિંગ છે, જે ખ્રિસ્તનું કોલિંગ છે, કયું કોલિંગ? ફોલો મી, મારી પાછળ ચાલ, બીજાને નહીં જોતું. એના જેવું સાત્વિકતા વાળું બાબત બીજી કોઈ જગ્યાએ નથી. ખ્રિસ્તના બાળક બનવાનું જે કોલિંગ છે, એના જેવું મોટું કોલિંગ બીજી કોઈ જગ્યાએ. કારણ કે એક દિવસ આવશે જ્યારે પ્રભુ તમને ને મને સ્વીકારશે. જેઓ માણસોની આગળ મને સ્વીકારે છે, તેઓને આકાશમાંના બાપની આગળ હું સ્વીકારીશ. પણ જેઓ પોતાની આઈડેન્ટિટી મોબાઈલમાં, રીલ્સમાં, ગ્લેમરમાં, અય્યાસીમાં, કન્ઝ્યુમરિઝમમાં, જુઠ્ઠાણામાં, કુથલીમાં, જેલસીમાં કાઢે છે, પ્રભુ કહે છે કે એ લોકો દેવનું રાજ્ય નહીં જોશે. અને જો પ્રભુએ તમને ને મને તેડ્યા છે પિત્તરની જેમ, તો આપણા માટે બહુ મોટું પોઝિટિવ ડાયનેમિક એક્ઝામ્પલ છે. અને ત્યાં આના સિક્રેટ્સ આપણને જોવા મળે છે. અને પ્રભુ આપણને પિત્તર કહે છે કે યસ, મેં બહુ બધી જગ્યાએ ભૂલો કરી, પણ હવે મને ખબર છે કે જીવન અને ભક્તિભાવને લગતા સગડાવાના એક કોલિંગની અંદર આવી ગયા છે. શિષ્યો પ્રભુ ઈસુ ખ્રિસ્તને પૂછે છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે, જે કોઈ મારી પાછળ આવશે, પોતાના પરિવારને, પોતાની સંપત્તિને છોડીને, એ અનેક ગણા પ્રાપ્ત કરશે. શિષ્યો પ્રભુ ઈસુ ખ્રિસ્તને પૂછે, પ્રભુ અમારું શું? અમે ઓલરેડી તારી પાછળ ચાલીએ છીએ, પણ ખાવાના ઠેકાણા નથી, રહેવાના ઠેકાણા નથી. પ્રભુ કહે છે, આ કાળમાં 100 ગણાના અને અનંત કાળ પામ્યા વગર રહેશે. પ્રભુનું જે કોલિંગ છે એના જેવું પાવરફુલ બીજું કંઈ નથી. કારણ કે જેઓ પૈસાની પાછળ દોડ્યા, જેઓ ગ્લેમરની પાછળ દોડ્યા, જેઓ પોપ્યુલારિટીની પાછળ દોડ્યા, તેઓના જીવનો કઈ રીતે ઝીરો થયા છે એ આપણે જોઈએ છીએ. મોટા મોટા સેલિબ્રિટીઝ, મોટા મોટા બિલિયનર્સ, જેને આપણે બહુ મોટા રોલ મોડેલ, આઇકોન્સ સમજતા હતા. એપ્સ્ટીન ફાઇલે બધાની ફાઇલો ખોલી નાખી. બધાની સ્ટેબિલિટી, બધાની જે પોપ્યુલારિટી, બધાની જે સ્ટ્રેન્થ છે એને ઉજાગર કરી દીધી. પિત્તર કહે છે કે ખ્રિસ્તમાં જે તેડું છે ને એના જેવું બીજું કંઈ નથી. અને વાલો 2000 વર્ષથી એની પાછળ ચાલનારાને પ્રભુએ હંમેશા સંભાળ્યા છે. 2000 વર્ષથી ખ્રિસ્તને અનુસરનારાને પ્રભુએ કદી છોડ્યા નથી. પણ મારે તો પ્રભુને કહેવું છે કે મરણની છાયાની ખીણમાં હું ચાલું તો કંઈ પણ ગુંડાઈ થઈશ નહીં, મારી પર કોઈ ગુંડાઈ આવવું નહીં જોઈએ, પણ મરણની ખીણમાં ચાલવાનો નથી. મારે પેલી કલમ કોટ કરવી છે કે તું પાણી તને ડુબાડશે નહીં, અગ્નિ તને સળગાવશે નહીં, પણ મારે પાણીમાં જવું નથી. અગ્નિરૂપી મુશ્કેલી અનુભવોમાંથી મારે પસાર થવું નથી. પ્રભુ કહે છે, ઓકે ફાઇન, તું મને નહીં, બીજા બધા સેલિબ્રિટીઝને ફોલો કરી શકે છે. એ લોકો નેરેટિવ સેટ કરી શકે છે કે જો મારી પાસે આટલા પૈસા છે માટે હું સક્સેસફુલ છું, મારી પાછળ આટલા બધા લોકો ચાલે છે માટે હું સક્સેસફુલ છું. પિત્તર કહે છે, નહીં નહીં નહીં, જે પોટેન્શિયલ છે એ કોલિંગની અંદર છે, તેડાની અંદર છે. અને એ તેડાની અંદર બધું આવી જાય. શું આવી જાય છે? તો જીવનને ભક્તિભાવને લગતા સગડાવાના તેણે આપણને આપ્યા છે. જો 16મી કલમમાં આવો, પહેલો તેને 16મી કલમ, કેમ કે જ્યારે અમે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનું સામર્થ્ય તથા તેના આગમનની વાત તમને જણાવી, ત્યારે અમે ચતુરાઈથી કલ્પેલી કહાણીઓને અનુસર્યા નહોતા, પણ તેની મહાન પ્રભુતાને પ્રત્યક્ષ જોનારા હતા. અમારે કોઈ વસ્તુને સુગર કોટેડ બનાવી નથી પડતી. અમારે એને ગ્લેમરસ બનાવવું પડતું નથી. કેમ? કારણ કે પ્રભુનું જે કોલિંગ છે, પ્રભુનું એનું જે પોતાનું જે સત્વ છે એ એટલી બધી ગુણવત્તા ધરાવે છે કે એના જેવું બીજે કશે નથી મળવાનું. એણે તમને ને મને આટલા વર્ષો નિભાવી રાખ્યા છે ને માટે પિત્તર કહે છે કે યસ,
અમે જ્યારે પ્રભુ પાસે જોયા હતા, પ્રભુએ અમારી સાથે કોઈ છેતરપિંડી નહીં કરી, તેમ છતાં અમારા જીવનો બદલાયા. કેટલા બધા લોકો ફેક ક્રિશ્ચિયાનિટીને પ્રમોટ કરે છે. હું પણ જ્યારે નવો પ્રભુમાં આવ્યો ત્યારે મને એમ હતું કે થોડા વર્ષો પછી હું ફલાણી વ્યક્તિ જેવો થઈ જઈશ, બધા પાપ નીકળી જશે મારામાંથી. થોડા વર્ષો પછી હું બહુ ખતરનાક બધું આત્મિક કામો કરતો થઈ જઈશ. પણ રિયાલિટી એના કરતાં ઊંધી જ થતી હતી. જેટલું પ્રભુની પાછળ ચાલવા કોશિશ કરું, કઈ વધારે ડૂબકીઓ આવે, વધારે પાપ આવે, વધારે સંઘર્ષ આવે, વધારે અંધકાર આવે, વધારે લોનલીનેસ આવે. એ સમજતા મને વર્ષો લાગ્યા કે નહીં, જે લોકોને હું આઈડિયલ સમજું છું એ લોકોની તરફ મારે નથી જોવાનું. થોડો સમય તેઓને માટે મેં થોડું નફરતમાં પણ જીવ્યો કે તમે મને ખોટી આત્મિકતા શીખવી. પણ એ કદાચ તેઓનો ફોલ્ટ નહોતો ને પછી ખ્રિસ્ત તરફ ફોકસ કરવાનો શરૂ અને વસ્તુઓ સ્મૂધ થતી ગઈ. એ ચાહે અઘરા સમયો કેમ નહીં હોય, ચાહે મુશ્કેલીના સમયો કેમ નહીં હોય, વસ્તુ ઇઝી થતી ગઈ મારા માટે. કારણ કે મને સમજવા માંડ્યું કે જીવન અને ભક્તિભાવને લગતા માનાની સાત્વિકતા એ તેડાની અંદર જ છે. એ ખાલી તેડાને હું વળગી રહું છું ને બાકીની બધી વસ્તુ એની જગ્યાએ આવી જાય છે. અને માટે મારે કોઈ એક્સ્ટ્રા એફર્ટ્સ કરવા નથી પડતા. પિત્તર કહે છે અમારી પાસે આવ્યા ત્યારે અમે એ નહીં જોયું કે અમારા સંદેશાને વધારે કેવી રીતે અમે સ્પાઇસી બનાવી શકીએ, અમારી સુવાર્તાને વધારે કેવી રીતે અમે ચટપટી બનાવી શકીએ, આકર્ષક બનાવી. કે અમે તમારી પાસે આવ્યા જેવા હતા તેવા આવ્યા. કેમ? કારણ કે પ્રભુએ પણ અમારી પાસે જેવા હતા તેવા પોતાની જાતને પ્રગટ કરી. અમે જો યોહાન કે છે કૃપા અને સત્યતાથી ભરપૂર હતું. પિત્તર કે છે અમે પહાડ પર જોયો રૂબરૂમાં, કે જે અત્યારે હલવાન છે એ તો યહૂદાના કુળનો સિંહ છે, જેને જગત એક નાના લેમ્બની જેમ, હલવાનની જેમ એની સાથે રમત કરી જાય છે કે આને તો હમણાં હું વચડી નાખીશ. પણ એ તો પાવરફુલ સામર્થ્યવાન દેવ છે. 19મી કલમમાં આવો, વળી અમારી પાસે એનાથી વધારે ખાતરીપૂર્વક વાત એટલે ભવિષ્ય વચન છે. તેને આધારે તેને અંધારે ઠેકાણે પ્રકાશ કરનાર દીવા જેવા જાણીને જ્યાં સુધી પો ફાટે ને સવારનો તારો તમારા અંતઃકરણોમાં ઉગે ત્યાં સુધી તમે તેના પર ચિત્ત લગાડો તો સારું. શું કહે છે? ટ્રાન્સફોર્મેશન ક્યાંથી આવ્યું? એ વચનોથી આવ્યું, એ ભવિષ્ય વચનોથી આવ્યું. નહીં કે સ્ટન્ટ કરવાથી. હું પાણી પર ચાલી નાખીશ તો બધાને લાગશે કે મારા જેવો લીડર કોઈ નહીં. હું ઊભો થઈને પેલાનો ખાન કાપી નાખીશ તો બધાને લાગશે કે જો પ્રભુને લાગશે હા હું તારો કેટલો વફાદાર છે. નહીં. ક્યારે મને ખબર પડી? એ વચનમાંથી મને ખબર પડી, એ ભવિષ્ય વચનની અંદર મને ખબર પડી. હકીકતમાં મારું જે ડેફિનેશન છે આ વચનની અંદર છે. પ્રભુના વચન દ્વારા પ્રભુનો અવાજ જો સાંભળવાનો આપણે ચૂકી જઈએ છીએ તો આપણી આસપાસના વ્યક્તિઓ, માહોલ, ખાસ કરીને મોબાઈલ એ આપણને ફ્લક્ચ્યુએટ કરાવ્યા કરશે, ડાયલેમામાં જ રાખશે. આ કરું કે આ કરું, ક્વાઇટ ટાઈમ કરું કે ચેટિંગ કરું, બાઇબલ ઇન 1 year કમ્પ્લીટ કરું કે રીલ્સ જોઉં, સંગતમાં જાઉં કે આઈપીએલ જોઉં. ડાયલેમા, આ કરું કે આ કરું, આ કરું કે આ કરું. પિત્તર કહે છે કે નહીં, એ વચન અમારામાં લાવે છે, કોલિંગ લાવે છે, વચન લાવે છે. વચન અમને એમાંથી બહાર કાઢે છે. માટે પિત્તર કહે છે કે તમે એ પ્રમાણે કરો તો સારું. કેમ? કારણ કે એ વચન શું કરે છે તો કહે છે કે અંધકાર રૂપી જે ટનલ છે એની પેલી બાજુ એક અજવાળા, એક દીવા સમાન છે.
કન્ફ્યુઝનમાંથી તમને બહાર કાઢે છે. શું કરવાનું, શું કરવાનું પ્રભુ, આ પરિસ્થિતિનું શું કરવાનું, આ માંદગીનું શું કરવાનું, આ આર્થિક સંક્રમણનું શું કરવાનું, આ પ્રશ્નનું શું કરવાનું, આ પ્રકારની પરિસ્થિતિનું મારે શું કરવાનું? એનો જવાબ ક્યાં છે? વચનમાં છે. ભવિષ્ય વચન એ કઈ રીતે કામ કરે છે? તો કે છે અંધકારમાં એક દીવા સમાન કામ કરે છે. એ વચન તમને ગાઈડ કરશે. પણ વચનને માટે જો મને સમય નથી, પ્રભુની પાસે બેસવાને માટે સમય નથી, તો એ દીવો તમને નથી મળવા. તમે ફંફોસિયા જ કરજો, હમણાં બધું સારું થઈ જશે, બસ પેલું આમ થઈ જાય ને, પેલી લોટરી લાગી જાય ને, પેલું ઇન્ક્રીમેન્ટ આવી જાય ને, પેલું એફડી પાકી જાય ને, પેલું ઇન્વેસ્ટમેન્ટ આપણું આમ થઈ જાય ને, પેલું થઈ જાય ને, પેલું થઈ જાય ને, ફાંફા જ માર્યા કરો અંધકારમાં. ભવિષ્ય વચનો દ્વારા અમારા જીવનમાં ટ્રાન્સફોર્મેશન આવું પિત્તર કહે છે. પછી મેં આ મારી જાતને કન્ફાઇન કરી, ફોકસ કરી. યસ, જરૂરી નથી કે હું પાણી પર ચાલીશ તો જ પ્રભુ મને પ્રેમ કરશે. જરૂરી નથી કે હું સેવકનો કાન કાપીને બહુ આવેશ બતાવીશ તો જ પ્રભુ મને પ્રેમ કરશે. નહીં, પ્રભુ મને એ બધી પરિસ્થિતિ છતાં પ્રભુ મને પ્રેમ કરે છે. એ બધા ફ્લક્ચ્યુએશન પછી પણ પ્રભુ પિત્તર પાસે આવીને કહે છે મારા ઘેટાને પાળ. પ્રભુને પૂછે તું મને પ્રેમ કરે છે? ત્યારે એને ખબર છે હજુ તો એના મગજમાં કન્ફ્યુઝન છે, ખબર જ નથી ભાઈ પેલા માણસનું શું. તમે મને કહો છો ઘેટા પાડવાનું, પણ તમે તો સારી સારી વાતો તો તમારા એકદમ ફેવરાઇટ શિષ્ય માટે રાખી મૂકી એવું મને તો લાગે છે. હા, મારા માટે તો સતાવણી અને શહાદત પણ બે જ છે. પ્રભુ એની સાથે ડિસ્કસ નથી કરતા કે એને તો કાળા પાણીની સજા થવાની છે, પાત્મસ નામના બેડ પર નાખી દેવાનો છે, ભૂખને તરસ્યો મરી જવાનો છે, ત્યાં એવી પરિસ્થિતિનો સામનો કરવાનો છે. પ્રભુ એને કહે છે ફોલો મી, મારી પાછળ ચાલો. સ્ટોપ લુકિંગ એટ પીપલ અરાઉન્ડ યુ. નહીં જુઓ લોકોને, નહીં જુઓ. ઇવન ડાયનેમિક દેખાતા સેવકોને નહીં જુઓ. હું તો કહું છું કદાચ પાઉલ જ કહી શકે કે અમારું અનુકરણ કરો, પણ જો તમારું ધ્યાન વચનમાં નથી, એ ભવિષ્ય વચનોમાં નથી, તો તમે ફ્લક્ચ્યુએટ થયા કરશો. એફએસીનો પત્ર 2 અધ્યાયની 20મી કલમમાં પાઉલ ગજબની વાત આપણને કરે છે કે જે આપણને એક સ્ટ્રેન્થ આપે છે. એફએસી 2:20 પાના 191. પ્રેરિતો તથા પ્રબોધકના પાયા પર તમે બંધાયેલા છો અને ઈસુ ખ્રિસ્તો તમારો મુખ્ય પથ્થર છે. તમારું ફાઉન્ડેશન કયું છે? પ્રેરિતો છે. આ પિત્તર, આ નખાર કરનાર પિત્તર જે શહીદ થવા તૈયાર થઈ જાય છે, આ ફ્લક્ચ્યુએટ થતો પિત્તર, એ પોતે ઠંડા કલે જે કહે છે કે મારો માંડવો જલ્દી પડવાનો છે. આપણને ખબર પડે કે તમારી ડેડલાઇન આ છે તો કેટલી બધી સિમ્પથી મેળવવા ટ્રાય કરીએ લોકોની, કેટલા બધા રોટલું બની જઈએ. થોડી મુશ્કેલીનો સામનો કરીએ છીએ એમાં તો કેટલા બધા લોકોની આગળ આપણે આપણી પીપુડી વગાડવાનું શરૂ કરીએ. મારી સાથે આમ થઈ ગયું, મારી સાથે. પિત્તર બહુ શાંતિથી કહે છે મારો માંડવો બહુ જલ્દી પડવાનો છે. આ પ્રેરિતોના પાયા પર આપણે સ્થપાયેલા છે. આ પ્રેરિતોને પ્રબોધકોના પાયા પર ખ્રિસ્તી મંડળી સ્થપાયેલી છે. માટે 2000 વર્ષથી એને કોઈ નાબૂદ નથી કરી શકતું. અને આપણે ક્યાં શોધીએ છીએ? બીજી બધી બાબતોમાં સ્ટ્રેન્થ શોધીએ છીએ, જાણ્યા છતાં કે એ બધી વસ્તુ એ સ્ટેબલ નથી, ક્યારે બી બદલાઈ જશે, ક્યારે બી કોલેપ્સ થઈ જશે. પાઉલ કહે છે કે તમે પ્રેરિતો અને પ્રબોધકોના પાયા પર બંધાયેલા છો અને ખ્રિસ્ત તો ખૂણાનો મુખ્ય પથ્થર છે. આવી સ્ટેબિલિટી ફક્ત એના વચનમાં, એના તેડામાંથી અને ખ્રિસ્તમાંથી આપણને મળે છે. માટે પિત્તર 12મી કલમમાં કહે છે માટે જો કે તમે એ વાતો જાણો છો અને હાલ પ્રગટ થયેલા સત્યમાં સ્થિર છો તો પણ તમને તે બાબતોનું નિત્ય સ્મરણ કરવાનું હું છું.
ચૂકીશ નહીં. આ એનું એડવાન્સ ડાયનેમિઝમ છે. એ ફક્ત પોતાની જાતને સ્થિર નથી કરતો, એ શું કરે છે? એ બીજાને સતત રિમાઇન્ડ કરાવે છે. શું કહે છે? ભલે તમને ગુસ્સો ચડે, આ તો બહુ લાંબા સંદેશા આપે છે, આ તો જ્યારે હોય ત્યારે પ્રાર્થનાની જ વાત કરે છે, આ તો જ્યારે હોય ત્યારે સંગતની જ વાત કરે છે, જ્યારે હોય ત્યારે ક્વાઇટ ટાઈમનું પૂછે. પિત્તર કે કઈ વાંધો નહીં, હું તમને સમજાય, હું કહ્યા જ કરીશ, ભલે તમે ઇરિટેટ થઈ જાઓ. કેમ? કારણ કે મને ખબર છે કે એ સંઘર્ષો કેટલા પેઇનફુલ હોય છે, એ ડાયલેમાં કેટલું પેઇનફુલ છે. હમણાં ક્વાઇટ ટાઈમ કર્યો અને હમણાં ધૂણામાં ઘૂસી ગયા, હમણાં તો પ્રભુને માટે ઉપયોગી થયા અને હમણાં બીજાની નિંદા કરવા. સંગત ભક્તિ સભા પૂરી થાય પછી એ નિંદાનો આત્મા આવે છે ને આપણી પાસે. અહીંયા તો હાલેલુયા પ્રેઝ ધ લોર્ડ કર્યું ભક્તિ સભામાં, બહાર નીકળીને તો કોના માટે ચટપટી વાત, ગોસિપ કરવું. પિત્તર કહે છે નહીં, અમારી સ્ટેબિલિટી ખ્રિસ્તમાંથી છે અને એ હું કરીશ તો કહે છે કે તમને સતત સ્થિર કર્યા કરું ત્યાં સુધી સ્મરણ કરવાને ચૂકીશ નહીં. તમને ગમે કે નહીં ગમે, તમે લાઈક કરો કે નહીં કરો, તમે ફોલો કરો કે નહીં કરો, હું આ કરીશ. તમે મને પ્રમોશન આપો કે નહીં કરો, હું આ કરીશ. તમે મને એકલા પાડો કે તમે મારી સાથે થાવ, હું આ કરીશ. એના માટે મોટી કિંમત ચૂકવવી પડે છે. 13મી કલમમાં, જ્યાં સુધી હું આ માંડવામાં છું ત્યાં સુધી તમને સ્મરણ કરાવીને સાવધ કરવા એ મને યોગ્ય લાગે છે. કન્વિક્શન, આ મારું તેડું છે ને મારે કરવાનું છે. માટે શું કહે છે? જ્યાં સુધી આ માંડવામાં છું. એવું નહીં કરતા, એવું નહીં વિચારતા કે હમણાં થાકી જશે, ઢીલો થઈ જશે, બંધ કરી દેશે બોલવાનું. હું જ્યાં સુધી માંડવામાં છું, પિત્તર કે છે, કરીશ. કેમ? કારણ કે મેં ક્લિયર મારા મગજમાં મેં મારા માટેના કોન્સેપ્ટ ક્લિયર કરી દીધા છે. હવે હું જૂનો પિત્તર નથી. પ્રભુ આજે મને ડાયનેમિક બનાવ્યો છે અને ડાયનેમિક એના વચન દ્વારા બનાવ્યો છે, કોલિંગ દ્વારા બનાવ્યો છે. અને પ્રભુના તેડાથી માં જે સાત્વિકતા છે એમાં એના દ્વારા તેણે મને બનાવ્યો છે. પણ 15મી કલમમાં શું કહે છે? મારું મરણ થયા પછી આ વાતોનું સ્મરણ તમને નિત્ય થાય એવો હું યત્ન કરીશ. એ પિત્તર 2 મિનિટ પછી શું થવાનું છે એ નહોતો વિચારતો. એ આજે શું છે? પોતાના મરણ પછી પણ પોતાનું જે સેવા કાર્ય છે લોકોના જીવનને અસર કરે માટે એ પોતે બદનામી બી વરવા તૈયાર છે. કે છે મારો મરણ માંડવો પડી બી જશે પછી બી મારા સંદેશા, મારી વાતો તમને હોન્ટ કર્યા કરશે. માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તના પુનરાગમન પછી જે લોકો રહી ગયા છે એ લોકોને એ વચનો મગજમાં તો હશે, પણ એ સમયે પ્રભુને માટે શહીદ થવું પડશે. તમને મને કૃપાનો સમય આપ્યો છે, બધું ફેસિલિટી છે, પણ આપણા તો ડ્રામા બહુ છે. આપણે તો પ્રભુને આપણા પેટ બનાવવા છે. મને મન થાય ત્યારે મને એન્ટરટેઇન કરે, મને મન થાય ત્યારે મારું શાન વધારે, મને મન થાય ત્યારે બધાને ભોકે. પિત્તર કે છે નહીં, મારો માંડવો છે ને ત્યાં સુધી હું કરીશ અને મારો માંડવો પડી જશે ને પછી પણ હું કરીશ. એ વ્યક્તિ કે જે 2 સેકન્ડ પછીનું નથી વિચારતો કે ભાઈ એકવાર હોડીમાંથી બહાર પગ મૂકી દઈશ પછી શું થવાનું છે. એ વ્યક્તિ પોતાના મરણ પછીના પોતાના સેવા કાર્યની વાત કરે છે. 20મી કલમ વાંચીને આપણે બંધ કરીશું. પ્રથમ તમારે જાણવું કે પવિત્ર લેખોમાંનું કોઈ પણ ભવિષ્ય વચન મનુષ્ય પ્રેરિત નથી. પિત્તર કે છે આ બધી વાતો કહીને હું મારી જાતને હાઇલાઇટ નથી કરવા માંગતો, આ બધું કહીને હું મારી જાતને પ્રમોટ નથી કરવા માંગતો કે જો મેં કેટલી ગજબની વાત કરી. પાઉલ પણ કહે છે અમે તમારી પાસે આવ્યા ત્યારે માનવીય જ્ઞાનની મનોહર ભાષા લઈને નહીં આવ્યા, પણ અમે તો વધસ્તંભની વાત કરી. કયો વધસ્તંભ? એ વધસ્તંભ કે જે દુનિયાને શરમરૂપ હતો, ઠોકરરૂપ હતો.
ખ્રિસ્તમાં તમારે આગળ વધવું છે કે નથી વધવું એ તમારા હાથમાં છે. પણ આપણી પાસે એક્ઝામ્પલ છે કે ડાયલેમામાંથી તમને ડાયનેમિક લાઈફસ્ટાઈલમાં લાવી શકે. અને એના માટે પિત્તરની જે સિક્રેટ્સ છે એને તમારે મારે ફોલો કરવું પડશે. તમે તમારી જાતને કઈ રીતે જુઓ છો? રવિવારે સરસ ભક્તિ સભા એટેન્ડ કરી, ગીતો ગાવાની બહુ મજા આવી, સંદેશો મજા આવી, બહુ લાંબો હતો જો કે ચર્ચ પછી થોડું ઘણું ખેંચાતાણી કરવાની મજા આવી. હવે ઘરે જઈને અહીંયા છે નહીં. તમે હું પ્રભુના બાળકો છે, ખ્રિસ્તમાં આપણી ઓળખ છે. એના માટે ઘણી બધી વસ્તુ છે. આપણી મર્યાદાને આપણે ધ્યાનમાં રાખવું પડશે. આપણી પાસે બધું અનલિમિટેડ નથી, આપણી પાસે બધું લિમિટેડ છે. આપણી સ્ટ્રેન્થ લિમિટેડ છે, આપણો સમય લિમિટેડ છે, આપણી કેપેબિલિટી લિમિટેડ છે. અને જો લિમિટેશનને આપણે નથી સમજતા તો ફ્લક્ચ્યુએટ થયા કરીશું. ઈશ્વર તમને મને કૃપા આપે જે ડાયનેમિઝમ આપણામાં પ્રભુ લાવવા માંગે છે એને માટે આપણે પ્રભુને સમર્પિત થઈએ, પ્રાર્થના કરીએ, પ્રભુનો આભાર માનીએ છીએ સમયને માટે, તમારા વચનો માટે, પિત્તરને માટે આભાર. તમે એને ડાયનેમિકલી તમે ચેન્જ કર્યો, ટ્રાન્સફોર્મ કર્યો. અમે પણ ઘણા વર્ષોથી ફ્લક્ચ્યુએટ થઈએ છીએ, તમે અમારી સહાય કરો. અમારા માટેના અમારા કોન્સેપ્ટમાં અમે કન્ફ્યુઝ હોઈએ છીએ. તેડાને પ્રભુ અમે ગંભીરતાથી લેતા નથી, તમારા વચનોને અમે ગંભીરતાથી લેતા નથી. ઓ પ્રભુ, તમારી તરફ ફરીએ છીએ, તમે અમને કૃપા આપો. અમારા પર તમે ભરોસો કર્યો છે, માટે આભાર માનીએ છીએ. મારું વચન કે છે જે ઈરાદા હું તમારા વિશે રાખું છું તે હું જાણું છું કે તમારી વિપત્તિને લગતા નહીં, શાંતિને લગતા છે. એ કોન્ફિડન્સ તમે અમને આપો. ઈસુ પ્રભુના પ્રાર્થીએ છીએ. આમેન. ભજન સંગ્રહમાં ગીત નંબર 291 291 આપણે ગાઈશું બેસીને. એ દરમિયાન આપણે દાનો પ્રભુ પાસે લાવીશું. છેલ્લા શ્લોકો પ્રસ્થાન કરવા થઈશું.